હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. તો વાનીબેન સ્કૂલેથી આવી ગયા છે અને આવીને જો તરત એને ભૂખ લાગી જાય. આપણે નાસ્તો દીધો હોય ને તોય આવીને કે હાલો ભૂખ. જો પહેલાં એને ખાઈ લીધી સોયા સ્ટીક અને હવે શું ખાય છે? આલુ સેવ. અને પછી અમારી યારે જમશે દાળ ભાત શાક રોટલી. જો કે દાળ ભાત એટલા નથી ખાતી, એનું ફેવરિટ મેનુ હોય ને મગ કે એવું બનાવ્યું હોય ને તો ખાય ભાત. બાકી શાક રોટલી કેળા સલાડ છાશ પાપડ એવું બધું જમે. તો ચાલો હવે આપણે રોટલી કરી નાખશું અને બધા જમવા બેસી જશું. તો આજે આપણે જમવાના મેનુમાં બનાવ્યું છે ભરેલા રીંગણા બટેટાનું શાક, પાપડ, રોટલી, કાકડી અને મૂળા, છાશ, દાલ ફ્રાય, ભાત, મૂળાનું ખાર્યું, કેળા, કાચી કેરી અને છે પાપડ. તો આટલું છે આજના મેનુમાં. તો અહીંયા જો હેતુ અને વાની બે છે ને હોમવર્ક કરવા બેસી ગયા છે. કેવા ડાયા થઈને જો બે હોમવર્ક કરે છે. થઈ ગયું? વાહ. ચાલો તો હેતુએ કમ્પ્લીટ કરી લીધું છે. હજી વાની બેનને આજે વધારે આપ્યું છે અને હજી બે સબ્જેક્ટનું તો બાકી છે એને. ઓકે. અને આ સ્કૂલમાં કંઈક આપ્યું હતું, એને રીડિંગ કરીને જવાનું હતું પણ બેને કર્યું નહોતું ને એટલે ટીચરે લખવા આપ્યું છે 9 ટાઈમ્સ. અને વાનીબેનના રાઇટિંગ જુઓ તમે, મને કમેન્ટમાં કહેજો કે કેવા થાય છે એના રાઇટિંગ. અને છે ને આજે આખો પેરેગ્રાફ છે ને 1 પેજનો ઈ માં 10 ટાઈમ લખવાનો. તો મેં એક લેક્ચરમાં છે ને 7 ટાઈમ લખી લીધું. જો દેખાડું. આ 1 ટાઈમ, અહીંયા આ રહ્યો બીજો એની લાસ્ટ લાઈન, આ 2, પછી આ 3, આ 4, આ 5, પછી આ 6, આ 7, 8 અને 9. હવે આ 10 લાસ્ટ કરું છું. કરી એટલે હાલ ફટાફટ, હજી હોમવર્ક એ બાકી છે. હેલો, જે આપણે જમવામાં બનાવવાનું છે પાલક પરોઠા. તો અહીં આપણે લોટ બાંધી લીધો છે અને ચિપ્સનું શાક કરવાનું છે. તો જુઓ બટેટા સુધારી લઉં અને રસોઈ કરી નાખી. ચાલો ફટાફટ. તો આજના જમવાના મેનુમાં છે પાલક પરોઠા, ચિપ્સનું શાક, લીલી ડુંગળી અને છાશ. તો આટલું છે આજના મેનુમાં. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને અત્યારે જો આપણે અહીંયા ભાત મૂકી દીધા છે, થઈ ગયા છે. અને સવારે છોકરાઓને ચિપ્સ આપી હતી ને તો તેલ હતું તો કીધું આ જો વેફર બનાવીને તળી નાખી છે. તો બહુ સરસ બની છે વેફર. અને સાબુદાણાની વેફર પણ આપણે લઈ આવ્યા છીએ. તો હવે એ તળી નાખશું. અને થોડી ઘણી રોટલી પડી છે તો એ તળી નાખીએ એટલે નાસ્તામાં વાંધો ન આવે. કોઈને નાસ્તામાં આપણે દેવી હોય તો દેવાય. તો આજના જમવાના મેનુમાં છે દૂધી ચણાની દાળનું શાક, ભાત, કઢી, પાપડ, તળેલા મરચાં, છાશ, કાકડી અને મૂળા, કેળા છે અને કાચી કેરી અને આમાં છે રોટલી. તો આટલું છે આજના મેનુમાં. જો વાની એના પપ્પાને મૂછું લગાડી દે છે. લગાડ તો વાની, લગાડ લગાડ જલ્દી. જો એને આમાંથી બનાવી છે, આપણે જોઈ કેવા લાગે છે. સરસ લાગે છે. વાહ, સારું લાગે જો. આવાની બેન જો આઈસ્ક્રીમ ખાઈને મોઢું ધોવાનું કીધું ને તો કેમ ધોવે જો તમને દેખાડું. આમ ધોવાનું હોય, હરખું ધો વ્યવસ્થિત. જો હવે ઓય
ચશ્માય કાઢવાના હોય મોઢું ધોવામાં. ચાલો અત્યારે આપણે દહીંવડાનો નાસ્તો કરી લેશું, કેમ કે આ લોકો અહીં બહાર ગયા હતા તો આપણા માટે લઈ આવ્યા છે, મારા હેતુ અને વાની માટે દહીંવડા. તો ચાલો હવે આપણે દહીંવડા ખાઈ લેશું. તો ચાલો બધા નાસ્તો કરવા. અને આપણે આજે તો વાનીનો પ્રોજેક્ટ પણ કરવાનો છે. તો અહીંયા જો વાનીના પ્રોજેક્ટની તૈયારી થઈ છે. પક્કા હાઉસનો પ્રોજેક્ટ છે. અહીંયા આપણે બારી બનાવી નાખી છે ને આટલી વસ્તુ રેડી થઈ ગઈ છે. હવે હમણાં લગાવવાની છે. વાની બેનને આવતીકાલે છે સાયન્સનો પ્રોજેક્ટ અને એને બનાવવાનું છે. અલગ અલગ આપ્યું હતું, પક્કા હાઉસ, કચ્ચા હાઉસ, પછી હટ, કારાવાન, એ બધામાંથી વાનીએ બનાવ્યું છે. જો આ પક્કા હાઉસ અને આ વાની, પછી મેં અને જિગ્નેશ, અમારે ત્રણેય થઈને આ ફાઇનલી આપણે પક્કા હાઉસ બની ગયું છે. અને કમેન્ટમાં કહેજો કે આ કેવું બન્યું છે. હું તમને તોય દેખાડું છું. અને આમાં છે ને મને રમવાની એક વસ્તુ બહુ ગમી, દેખાડું? જો આ આપણે આખું હાઉસ બનાવી દીધું છે. અને આ આપણી પાસે આર્ટિફિશિયલ ગ્રાસ હતા ને એ પણ લગાવી દીધા છે અહીંયા ફરતે. જો આ જો તુલસી માતાજી. પછી અહીંયા વાનીએ નાનકડો પ્લાન્ટ રાખ્યો છે. તુલસી માં છે. અહીંયા મિકી માઉસને લગાવી દીધું છે આપણે. પછી આ ઘરની અંદર એક આપણે ડોલ બેસાડી દીધી છે. અને અહીંયા એનું સ્કૂટર પાર્ક કર્યું છે આપણે. અને ઉપર છે ને હજી થોડા ઘાસ આવશે, એ અમે હમણાં લેવા જાય છીએ. આ ઘાસ નહીં આવે કેમ કે આ તો છે ને નીચે ગ્રાઉન્ડ ના હોય ને, એટલે બાકી ઓલા સુકાઈ ગયેલા ન હોય એ અમારે લગાડવાના છે. ઓકે, એટલે ફાઇનલી પછી તારું હાઉસ રેડી થઈ જશે. અને તું જો અહીંયા એનું હોમવર્ક કરે છે. અને આ જો પ્રોજેક્ટ બનાવવામાં અહીંયા પથ્થારો જોવો કેટલો કર્યો છે, દેખાડું તમને છે ને. કાંઈ વાંધો નહીં, પણ કાલે વાની બેનના પ્રોજેક્ટ લઈ જવાનો છે. અને એના સબ્જેક્ટના 10 માર્ક્સ એને પ્રોજેક્ટના હોય. આમાં તો પણ ફૂલ માર્ક આવશે, મને છે ને ફર્સ્ટ રેન્ક આવશે. તો આજના જમવાના મેનુમાં છે સૂકી ભાજી, ભાખરી, સુધારી છે, દહીં, છાશ, અને આમાં છે તળેલી રોટલી પેરી પેરી મસાલાવાળી. તો આટલું છે આજના મેનુમાં. જે મેનુમાં થોડુંક જ બનાવ્યું છે કેમ કે સાંજે બધાએ નાસ્તો કર્યો. પહેલાં છોકરાઓને મેગી બનાવી દીધી, પછી અમે ખાધા દહીંવડા. એટલે આજે ખાલી સાદું જ છે, સૂકી ભાજી ને ભાખરી. બધાને કંઈ બહુ ઈચ્છા નથી. 15 minutes later. નાની બેનનો પ્રોજેક્ટ રેડી છે. અને જોવો અત્યારે એના પપ્પા છે ને આ ઓલું ઘાસે ગોતી એવા ક્યાંકથી, અને એ છાપરા ઉપર ગોઠવી દીધું છે. તો આ પક્કા હાઉસનો પ્રોજેક્ટ રેડી કરી નાખ્યો છે વાનીએ. કાલે સબમિટ કરવાનો છે એને સ્કૂલે. આમ સરખું પકડ. તો આ છે મારો પ્રોજેક્ટ સાયન્સનો. વાહ, મસ્ત થઈ ગયો વાની. અને પહેલા મારે આ પક્કા હાઉસ હોય ને એવી રીતે બનાવું હતું, પછી છે ને ઓલો કચ્ચા હાઉસ કરી નાખ્યું કેમ કે છે ને આ જો મેં છે ને યલો કરી નાખ્યું, ઈ સારું લાગ્યું. પછી છે ને અંદર આવું હોય ને એટલે મને. અને અહીંયા જોવા એની બારી છે અહીંયા બે સાઈડ. વાહ, મસ્ત પ્રોજેક્ટ થઈ ગયો વાની. અને જો અહીંયા જે છે ને અમારે ઉપર ગેલેરીમાં આર્ટિફિશિયલ ઓલા હશે ને ઘાસ, તો ઈ પણ અમે લગાડી દીધા છે. અને છે ને અહીંયા અમે છે ને તુલસીનો પ્લાન્ટ રાખ્યો છે. આ મિકી માઉસ છે જે આમ હલે છે જો. અને આ ઘરની અંદર ટીંગલી છે એક, અને એક સ્કૂટર. અને આ એનું સ્કૂટર પાર્ક કર્યું છે. જો ફળિયામાં એનું ફળિયું છે. એ તો આ છે મારું પક્કા હાઉસ પ્રોજેક્ટ. કચ્ચા હાઉસ છે. તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ, મહાદેવ હર. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, મહાદેવ હર. થેન્ક્સ ફોર વોચિંગ.